નમો હરિઘંટાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો જ્યાયાણં નમો લોલસવસાહુણાં એસો પંચનમોકારો સર્વપાવપણાસનો મંગલાણં સંવેસે પરમં હવૈ મંગલમ અજ્ઞાનતિમિરંધાનાં જ્ઞાનાંજનશલાકયા નેત્રયોન્મિલિतं येन તસ્मै શ્રીગુરવે નમઃ મુખાદેવ્યાકુક્ષિરત્નં શબ્દજિતભરયાત્મજં રાજચંદ્રહં વन्दે તત્વલોચનદાયકં પ્રભુ તત્વલોચનદાયકં. આત્મસિદ્ધિ કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રજી રચિત આત્મસિદ્ધિ તથા આ આત્મસિદ્ધિ ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીના પ્રવચનો, એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. આત્મસિદ્ધિના સ્વાધ્યાયમાં અત્યારે આપણે ગાથા 80 પછીથી ગાથા 81 ગાથા પૂરી કરી. ત્યાર પછીથી ગાથા 81માં ખાસ વર્ણન કરવામાં નથી આવ્યું, છતાં સહેજ એનું પુનરાવર્તન કરીએ. મૂળ તો 79 અને 80 ગાથા તેમજ 81 એ 3 ગાથા દ્વારા શિષ્યએ શંકા રજૂ કરી કે જીવ ભોગતા ન હોય એ બાબતની શંકા કરી. તો 80 ગાથાનો ઘણો વિસ્તાર થયો અને 81મી ગાથામાં પછી શંકાકાર ઊંડાણથી વિચાર કરીને તર્ક કરે છે કે ઈશ્વર સિદ્ધ થયા વિના જગત નિયમ નહીં હોય. એટલે ઈશ્વર હોય તો જ આ જગતનું નિયમન થાય અને એ કઈ ફળ આપે તો આપણે ભોગવીએ. એટલે ઈશ્વર સિદ્ધ થવો જોઈએ, એવો ઈશ્વર કે જે આ જગતમાં બધાને બધું આપે, જગતમાં જે પાપ કરે છે એને શિક્ષા પણ કરે અને જે સારા કાર્યો કરે છે એને સારું ફળ પણ આપે, એવો કોઈ ઈશ્વર હોવો જોઈએ. એટલે એવો ઈશ્વર સિદ્ધ થયા વિના આ જગતનું નિયમન હોય નહીં. તો પછી જગતનો કોઈ એવો નિયામક હોય નહીં. તો પછી એ પુણ્ય જે કરે છે, શુભભાવ કરે છે કે તો એના ફળ ભોગવવા માટેની કોઈ વ્યવસ્થા રહેતી નથી, એના ભોગવવાના સ્થાનક પણ ન ઠરે. કેમ કે એવી કોઈ વ્યવસ્થા કરનાર હોય તો એ હોય, તો પછી જીવને કર્મનું ભોગતૃત્વ ક્યાંથી રહ્યું? એટલે એને કર્મનું ભોગવવા પણ હોઈ શકે. એવો ફળદાતા ઈશ્વર પહેલા નક્કી થવો જોઈએ. એવો ફળદાતા ઈશ્વર નક્કી થાય તો જગતનો કોઈ નિયમ રહે, અને ન થાય એવો ફળદાતા કોઈ ઈશ્વર નક્કી ન થાય તો પછી જગતનો કોઈ નિયમ ન રહે અને પુણ્ય પાપના ફળ ભોગવવાના સ્થાનક પણ ન રહે, કે સ્થાનક પણ એવા ઉભા ન થાય, એવા ન ઠરે. કેમ કે એ બધું કરનારો કોઈક જોઈએ તો ખરો ને, જે એ બધી વ્યવસ્થા કરી આપે, તમને સારા કાર્યનું ફળ તમને સારું મળે એવી વ્યવસ્થા પણ હોવી જોઈએ અને એવો વ્યવસ્થાનો કરનારો પણ હોવો જોઈએ. તો આ બધું કેવી રીતે હોય? એટલે એવું કોઈ ફળદાતા ઈશ્વર નક્કી ન થાય તો પછી કર્મનું ભોગતૃત્વ ક્યાં રહ્યું? અને આ પ્રમાણે આ શંકા પડે છે. અને પછી એમાં તો એવો ભાવ છે કે અમને હવે એ વાત સમજાવો કે કેવી રીતે ભોગતૃત્વ હોઈ શકે. એટલે એ રીતે 79, 80, 81, 79મી માથામાં તો કર્મ જળ છે, એ શું જાણે, કેવી રીતે ફળ આપે એમ કરીને વાત લીધી. અને 80મી ગાથાની અંદર એમ વાત કરી કે ઈશ્વર છે એ હોય તો એ ફળ આપે. અને જો ઈશ્વરને આપણે એવો માનીએ કે જે આ બધી ઉપાધિ કરે, બધાને ફળ આપે,
તો પછી એનું ઈશ્વર પણ ચાલી જાય છે. એવો ઈશ્વર તો હોય નહીં. ઈશ્વર તો શુદ્ધ પવિત્ર હોય, એને તો રાગ કે દ્વેષના ભાવે ન હોય, એને કરવા પણ ન હોય, પોતાના વિશે રહેતો હોય, એવો ઈશ્વર આપણે માનીએ છીએ. અને જો એને આવો ઉપાધિ વાળો એ ફળ આપવા વાળો જો ઈશ્વર માનીશું તો એનું ઈશ્વર પણ ચાલી જશે. એટલે 80ની ગાથામાં બહુ સુંદર રીતે એ દલીલ મૂકવામાં આવી અને એ વાત શિષ્ય સમજ્યા છે એટલે એ વાત એવી રીતે કરીને પછી 81માં તો એમ કે છે કે એવો ઈશ્વર ન સિદ્ધ થાય તો પછી ભોગતાપણું ન હોય. એટલે ક્રમમાં આ રીતે બહુ સરસ રીતે શિષ્યએ કહી દીધું કે કર્મનું ભોગતાપણું એ અમને સમજાતું નથી. હવે શ્રી ગુરુ એને કર્મનું ભોગતાપણું સમજાવે છે. તો 82ની ગાથાથી શરૂ કરી અને કર્મનું ભોગતાપણું છે. તો આજે આપણે પેલા 82ની ગાથા લઈએ છીએ. 82ની ગાથામાં અહીંયા કહે છે કે ભાવ કર્મ નિજ કલ્પના માટે ચેતન રૂપ જીવ વીર્યની સ્ફુરણા ગ્રહણ કરે જળધૂપ. કર્મનો ભોગતા જીવ નથી તે શંકાનું સમાધાન હવે અહીં શરૂ થાય છે. જીવને પોતાની ભૂલથી કરેલા અધ્યવસાયથી કર્મનું ભોગતાપણું છે એમ બતાવવા સદગુરુ કહે છે કે ભાવ કર્મ નિજ કલ્પના માટે ચેતન રૂપ જીવ વીર્યની સ્ફુરણા ગ્રહણ કરે જળધૂપ. થોડોક વિચાર આપણે આ સંબંધી વચનામૃતમાંથી પણ લઈએ. વચનામૃતમાં જે એનો અર્થ કરવામાં આવ્યો છે એ પણ આપણે સમજીએ સાથે ને સાથે. 82ની ગાથાના અર્થમાં અહીંયા વચનામૃતમાં કહે છે કે ભાવ કર્મ જીવને પોતાની ભ્રાંતિ છે માટે ચેતન રૂપ છે. ભાવ કર્મ જીવને પોતાની ભ્રાંતિ છે માટે ચેતન રૂપ છે. અને તે ભ્રાંતિને અનુયાયી થઈ જીવ વીર્ય સ્ફુરાયમાન થાય છે. તેથી જળ એવા દ્રવ્ય કર્મની વર્ગણા તે ગ્રહણ કરે છે. અને પછી વિશેષ અર્થ આપ્યો છે કે કર્મ જળ છે તો તે શું સમજે કે આ જીવને આ રીતે મારે ફળ આપવું અથવા તો તે સ્વરૂપે પરિણમવું. એટલે એ તો કાંઈ એ રીતે સમજતા નથી. માટે જીવ કર્મનો ભોગતા થવો સંભવતો નથી. એવી એ શંકાનું સમાધાન નીચે પ્રમાણે કર્યું છે કે જીવ પોતાના સ્વરૂપના અજ્ઞાનથી કર્મનો કરતા છે. તે અજ્ઞાન તે ચેતના રૂપ છે. જીવ પોતાના સ્વરૂપના અજ્ઞાનથી પોતાના સ્વરૂપને જાણતો નથી એટલે એ કર્મનો કરતા છે. એ વાત તો શિષ્યને બેસી ગઈ છે. એ વાત તો શિષ્ય સમજે છે. અને તે અજ્ઞાન તે ચેતન રૂપ છે. કેમ કે એની પર્યાયમાં થાય છે ને, જીવની પર્યાયમાં થાય છે ને. અર્થાત જીવની પોતાની કલ્પના છે અને તે કલ્પનાને અનુસરીને તેના વીર્ય સ્વભાવની સ્ફૂર્તિ થાય છે અથવા તેનું સામર્થ્ય તદનુયાયીપણે તે પ્રમાણે પરિણમે છે. અને તેથી જળની ધૂપ એટલે દ્રવ્ય કર્મરૂપ ઉદ્ગળની વર્ણાને તે ગ્રહણ કરે છે. આ વાતને સાથે રાખી અને ગુરુદેવે આ ત્યાં 82ની ગાથાનો વિસ્તાર કર્યો છે. તો આપણે એ લઈએ. અહીંયા ગુરુદેવ કહે છે પહેલો શબ્દ જે ગાથાનો આવે ને ભાવ કર્મ, તો કહે છે કે ભાવ કર્મ એ શું છે? ઉત્તર આપ્યો છે આત્મા શુદ્ધ આનંદ જ્ઞાન આનંદ સ્વરૂપ છે. તેને ભૂલીને રાગ દ્વેષનો વિકાર મારો છે એમ માનવું, રાગરૂપ રહેવું તે ભાવ કર્મ છે. પોતે ભગવાન આત્મા શુદ્ધ જ્ઞાન આનંદ સ્વરૂપ છે તેવા પોતાના શુદ્ધ સ્વરૂપને પોતાના પવિત્ર સ્વરૂપને ભૂલીને કર્મના ઉદય આવ્યા છે એનું લક્ષ્ય કરીને
જે સંયોગો બહારમાં પ્રવર્તે છે એનું લક્ષ્ય કરીને પોતે રાગ દ્વેષના ભાવે થાય છે અને એ પોતે એમ થયો છે, પોતે એ રૂપ છે, એમ રાગ દ્વેષનો વિકાર મારો છે એમ માનવું, રાગ રૂપ રહેવું, એમ માનવું, રાગ રૂપ રહેવું, તે ભાવ કર્મ છે. ભાવ કર્મ વિશે આજે પછી આપણે થોડી સૂક્ષ્મ વાતો લેવાના છીએ. અત્યારે તો આ વાત આપણે લીધી છે કે પોતે આવા રાગ દ્વેષના ભાવે થાય છે ને એ ભાવ છે તે વિભાવ ભાવ છે, પોતાના આત્માના સ્વભાવથી વિપરીત ભાવ છે, જુદા ભાવ છે, અશુદ્ધ ભાવ છે, અનેક પ્રકારના ભાવ છે. મિથ્યાત્વને કારણે એવા ભાવ છે, અજ્ઞાનને કારણે એવા ભાવ છે, અવિરતિને કારણે એવા ભાવ છે, કસાયને કારણે એવા ભાવ છે, અંદરમાં પડેલા કસાયો, બુદ્ધ માન માયા લોભ એ કસાયો છે એ એને હજી પડ્યા છે. કેમ કે એવા ચારિત્ર મોહનીનો ઉદય વર્તે છે તો એને કારણે થતા જે બધા ભાવ છે એને અહીંયા ભાવ કર્મ કર્યું છે. એટલે એ તો સમજાવવા માટે એ રીતે વાત કરી છે, પણ એની સૂક્ષ્મતા પછી આપણે જોઈએ છીએ. આત્માની વિકારી અવસ્થારૂપ ભૂલનું નિમિત્ત પામીને આવી પોતાની જે વિકારી અવસ્થા છે એ ભૂલ છે, પોતાના એવા ભાવ થયા છે, તો એનું નિમિત્ત પામીને કર્મરજ ચોટે તે દ્રવ્ય કર્મ છે. પેલા ભાવ કર્મ છે એ તો એના ભાવ થયા, અને આ જે દ્રવ્ય કર્મ છે એ તો દ્રવ્ય જ જુદું છે. કર્મ રજ ચોટે તે દ્રવ્ય કર્મ છે, બીજું દ્રવ્ય છે. પેલા તો જીવની પર્યાયમાં થતા ભાવ છે, ભાવ કર્મ છે. જ્યારે આ આત્માની વિકારી અવસ્થા રૂપ ભૂલનું નિમિત્ત પામીને કર્મરજ ચોંટે છે, એના નિમિત્તે કર્મરજ ચોંટે છે, અને એ દ્રવ્ય કર્મ છે. એ રીતે દ્રવ્ય કર્મનું નિમિત્ત જીવના રાગ દ્વેષ છે. આ બીજી વાત. બીજી વાત એટલે બીજી રીતે વાત કરી કે દ્રવ્ય કર્મ બંધાય છે તો એમાં એ કર્મને રજકણું બંધાવવું પોતાના કારણે છે, અને એમાં એ બંધાય છે તો એની અંદર જીવ છે, એના રાગ દ્વેષ છે એ નિમિત્ત કારણ છે. એ બીજી રીતે વાત કરી. દ્રવ્ય કર્મ છે તો એ દ્રવ્ય કર્મ એની અપેક્ષાથી વિચાર કરીએ તો એ કાર્ય ક્યાં થયું? દ્રવ્ય કર્મ રૂપે બંધાયું એ કાર્ય તો પૂતગળમાં થયું. એ કાર્ય ક્યાં થયું? પૂતગળને વિશે થયું. એવા કર્મ થવાને યોગ્ય રજકણો ભેગા થયા એવો સ્કંદ, એ જુદા જુદા પ્રકારની પ્રકૃતિ, એવા સ્કંદ અને એવા સ્કંદનું જીવની સમીપમાં બંધાવવું, એવા દ્રવ્ય કર્મનું બંધાવવું. એ દ્રવ્ય કર્મમાં તો એ પૂતગળનું કાર્ય થયું, અને એવા પૂતગળનું કાર્ય થયું ત્યારે જીવના રાગ દ્વેષ એમાં નિમિત્ત છે, એ રીતે આપણે સમજીએ છીએ. એટલે દ્રવ્ય કર્મ છે એમાં એ દ્રવ્ય કર્મ રૂપે કર્મ બંધાયું છે, તેમાં તો એ જળ કર્મને રજકણો છે, એ ભેગા થઈને બંધાયું છે. એ જીવની અંદર નથી થયું કાર્ય, એ કાર્ય જીવમાં નથી થયું. જ્યારે ભાવ કર્મ છે એમાં કાર્ય ક્યાં થયું છે? જીવને વિશે થયું છે. જીવની એ પર્યાય છે, આત્માની એ વિકારી અવસ્થા રૂપ ભૂલ એવા ભાવે એ થયો છે. એમાં મોટો ફેર છે. ભાવ કર્મ નું થવું અને દ્રવ્ય કર્મનું બંધાવવું, એ બેમાં ફેર છે. જીવના રાગ દ્વેષ તે અશુદ્ધ અવસ્થા દ્રષ્ટિએ જીવનું ભાવ કર્મ છે, અને 8 કર્મો તો ઝીણી ધૂળ છે, તે નિમિત્ત છે. હવે બીજી રીતે વાત લેવાની છે. બીજી વાત કે આ જે કર્મ છે એના ઉદયો જે આવે છે એ ઉદયો નિમિત્ત અને પોતે પોતાનું સ્વરૂપ તરફનું લક્ષ્ય છોડીને એ એવા ઉદયો તરફ વળે છે, અને અજ્ઞાન અવસ્થામાં મિથ્યાત્વ સહિત છે, અવિરતિ સહિત છે, એવી દશામાં એ
એવા રાગ દ્વેષના ભાવે થાય છે તો એવા ભાવ કર્મ થાય છે. નવા ભાવ કર્મ કેવી રીતે થાય છે એની વાત લઈએ તો એમાં પણ બે વાત છે. એક તો એવા કર્મના ઉદયો સામે આવ્યા છે એ એક વાત, અને બીજી વાત એ પોતે પોતાના સ્વરૂપથી ચ્યુત થઈ અને એવા કર્મના ઉદયો સાથે જોડાય છે એટલે રાગ દ્વેષના ભાવે થાય છે. એમ એને નવા કર્મનો બંધ પડે છે, અને એ નવા કર્મનો બંધ એટલે ભાવ કર્મ. એની પર્યાયમાં પહેલા પડે, એની પર્યાયમાં ભાવ કર્મ, એ એને વિશે છે, એ એને વિશે છે. અને પછી એવા ભાવ કર્મનું નિમિત્ત પામીને દ્રવ્ય કર્મ બંધાય છે. વધારે સ્પષ્ટ કર્યું છે ગુરુદેવ. અહીં એમ કેવું છે કે જો જીવ તદ્દન અસંગ અને શુદ્ધ જ હોય તો કર્મરજનું અને રાગાદિનું પરસ્પર નિમિત્ત પણ ન હોય. જો જીવ તદ્દન અસંગ અને શુદ્ધ જ હોય તો કર્મરજનું અને રાગાદિનું પરસ્પર નિમિત્તપણું પણ ન હોય. શુદ્ધ જ હોય તો પછી રાગાદિ નથી, ને રાગાદિ નથી તો પછી કર્મરજ પણ ત્યાં આવે નહીં. જીવની વિભાવરૂપ દશા છે ત્યાં જ ઘાતી કર્મ, મોહ કર્મ નિમિત્ત છે. જીવની વિભાવરૂપ દશા છે ત્યાં જ ઘાતી કર્મ, મોહ કર્મ નિમિત્ત છે. એ મોહ કર્મ તમને કઈ કરાવે છે એમ નથી, પણ તમારી એવી વિભાવ દશામાં ત્યાં એ મોહનીય કર્મ નિમિત્ત છે. કર્મ જ બધું કરાવતું હોય તો કોઈ જીવ સમ્યક્ત્વ પ્રગટ કરી શકે જ નહીં. મોહનીય કર્મ, મિથ્યાત્વ એ જ બધું કરાવતું હોય તો કોઈ જીવ એને ટાળીને સમ્યક્ત્વ પ્રગટ કરી શકે જ નહીં. એમ નથી, જીવ પોતે વિભાવરૂપ થાય છે તો ત્યાં એને આ મોહની કર્મ નિમિત્ત છે. શુભ અશુભ પુણ્ય પાપની અવસ્થામાં જીવ મારાપણાની ભ્રાંતિ કરે છે. હું રાગી દ્વેષી છું એમ માનવાની ભૂલ કરે છે. નિર્દોષ શાંત સ્વરૂપ જ્ઞાતા દ્રષ્ટા તે હું નહીં, પણ શુભ અશુભ વૃત્તિ તે હું, અને દેહ આદિના કાર્ય હું કરી શકું છું એમ માનતો પર વસ્તુમાં રાગ દ્વારા જોડાય છે. એટલે જીવને મિથ્યાત્વ કર્મના ઉદયમાં જોડાવાથી મિથ્યા અભિપ્રાયનો સદભાવ હોય ત્યાં સુધી પોતાના જ્ઞાન ગુણમાં ઊંધાઈ થાય છે. જ્યાં સુધી આ મિથ્યાત્વ છે અને મિથ્યાત્વ કર્મના ઉદયમાં એ જોડાયો છે, એ એનું નિમિત્ત કારણ છે. મિથ્યાત્વ પોતાને શુક્રા છે, એ કર્મને કારણે છે એમ નથી. એ તો એમાં પોતાને મિથ્યાત્વ હોવામાં કર્મ જે છે એ તો નિમિત્ત છે. બાકી પોતે જ એ મિથ્યાત્વ ભાવે થયો છે. પોતાના મિથ્યાત્વને એ ત્યાગતો નથી અને સમ્યક્ત્વને પ્રગટ કરતો નથી. એમાં એની પોતાની ઊંધાઈ છે, જ્ઞાન ગુણમાં ઊંધાઈ છે. પોતાનું જ્ઞાન કરવાને બદલે પરનું જ્ઞાન કરી અને એમાં પછી પોતાની મતિ કલ્પનાએ જે ભાવ કરે છે એ બધું જ્ઞાન પણ છે અને મિથ્યાત્વનું કારણ પણ છે. આત્માનું સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રરૂપ શુદ્ધ ધર્મ છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રરૂપ શુદ્ધ ધર્મ છે. તે ભૂલીને પુણ્ય પાપ રાગાદિમાં અને દેહ આદિમાં સુખ બુદ્ધિ, રાગાદિમાં અને દેહ આદિમાં સુખ બુદ્ધિ તથા પરમા કર્તા બુદ્ધિ થવી તે ભ્રાંતિ છે, તે ભ્રમ છે, એ જ મિથ્યાત્વ છે. અને એ જીવનો અવગુણ છે. એ જીવનો અવગુણ છે. એ કઈ જળનું કાર્ય નથી. આ ભ્રાંતિ થાય છે જીવને થાય છે, જળને નથી થતી. અજ્ઞાનપણે પોતાની શાંતિને ભૂલીને, પોતાના આનંદને ભૂલીને જળ ભાવમાં અટક્યો તે અજ્ઞાન રૂપ ભાવ કર્મ છે. નિમિત્તમાં પોતાની હયાતી માનવા રૂપ ઊંધી શ્રદ્ધા તે ચેતનનો વિકાર છે. જે નિમિત્ત છે એમાં પોતાની હયાતી માનવા રૂપ ઊંધી શ્રદ્ધા તે ચેતનનો વિકાર છે.
આ શરીર મારું. શરીર તો ભાઈ એ ગતિ થઈ છે એના નિમિત્તે પ્રાપ્ત થયું છે. ગતિ મનુષ્યની થઈ છે તો મનુષ્યનું શરીર પ્રાપ્ત થયું, અને સિંહની ગતિ થઈ હોય તો સિંહનું શરીર પ્રાપ્ત થાય. શરીર તો જળ છે. શરીર ક્યાં એનું છે? શરીરમાં ક્યાં ચેતના છે? શરીર ચેતન પણ નથી, જ્ઞાન પણ કરતું નથી. અને એવા એ નિમિત્તમાં પછી એના નિમિત્તે, એ શરીરના નિમિત્તે પાછો પોતે એવા વિભાવ ભાવે થાય છે, અજ્ઞાન ભાવે થાય છે. તો એમાં એ નિમિત્તની અંદર પોતા પણ કરે છે, પોતાની હયાતી માને છે, પોતાનું અસ્તિત્વ માને છે. આવી ઊંધી શ્રદ્ધા. શરીર એટલે તે આવી ઊંધી શ્રદ્ધા છે. તે ચેતનનો વિકાર છે, જીવનો વિકાર છે. એ સ્વરૂપની ભ્રાંતિ છે, માટે તે ચેતન રૂપ છે. એનો વિકાર છે એટલે ચેતન રૂપ છે. છતાં તે ચેતનનો નિત્ય સ્વભાવ નથી. બહુ સ્પષ્ટ કરી દીધું કે એ ચેતનનો વિકાર છે. એ કઈ વિકાર એનો સ્વભાવ નથી. એ તો અત્યારે પર્યાયમાં એવો વિકાર થયો છે, બાકી કઈ એનો સ્વભાવ નથી. અને જ્યાં સુધી સંસાર અવસ્થા છે ત્યાં સુધી એવા વિકાર છે. પછી સિદ્ધની દશા થતા, એવી પર્યાય થતા, પંચમ ગતિ થતા પછી ક્યાં એ વિકાર રહે છે? એટલે ચેતનનો નિત્ય સ્વભાવ નથી કે એમાં વિકાર થાય. કારણ કે ભાન વડે તે દોષ ટળે છે. તેના ભાન વડે પોતાના આત્માના જ્ઞાન થવાથી, એવું પોતાના સ્વરૂપનું ભાન થતાથી આ દોષ ટળે છે. એના પછીના પેરેગ્રાફમાં કહે છે કે જેઓ પાપને જ અહિત માની પુણ્ય શુભ રાગને કરવા જેવો માને છે, તે રાગને પોતાનો માને છે, તે પરને નિજરૂપ કરે છે. ચેતનની વિકારી માન્યતા તે પોતાની ભ્રાંતિ છે. તેનું નામ દર્શન મોહ છે. ચેતનની વિકારી માન્યતા, આ ઊંધી માન્યતા, એ ભ્રાંતિ, એવી ખોટી ઊંધી વિપરીત શ્રદ્ધા, એને દર્શન મોહ કહે. એ દર્શન મોહ છે. જીવમાં જે વીર્ય શક્તિ છે તે ભ્રમણાને અનુસરીને પુણ્ય પાપરૂપ શુભ અશુભ રૂપ અધ્યવસાયમાં જોડાય છે. સરસ વાત નથી છે. પોતાનામાં બળ તો છે જ ને. જીવમાં જે વીર્ય શક્તિ છે એ વીર્ય શક્તિ છે, બળ છે. તો જ્યાં એને પોતાનું ઈષ્ટ લાગે, કર્તાનું ઈષ્ટ તે કર્મ, એટલે જ્યાં એને ઈષ્ટપણું લાગે ત્યાં એનું વીર્ય ઉછળે. જ્યાં એને એમ લાગે કે અહીંયા આ જ કરવા જેવું છે, આ જ છે, તો ત્યાં એનું વીર્ય ઉછશે, તો ત્યાં વીર્ય રોકાય. એટલે એને તો ભ્રમણા છે, તો ભ્રમણાને અનુસરીને એ આ શુભાશુભ ભાવ કે પુણ્ય પાપની પ્રવૃત્તિ જે છે એ કરે છે. તો એમાં એનું વીર્ય, એની શક્તિ બધી એમાં લાગી જાય છે. કેમ કે એને તો એ બધું ઈષ્ટ છે. કર્તાનું ઈષ્ટ તે કર્મ. જીવે જેમાં પોતાપણું કલ્પેલું છે તેમાં જીવનું વીર્ય સ્ફુરાયમાન થાય છે. જે ઠીક માન્યું તેમાં તેણે વીર્યને રોક્યું, તેમાં એનું વીર્ય સ્ફુરાયમાન થયું. કેટલું સરળતાપૂર્વક સમજાવી દીધું છે. આ તો એમ જ છે, જે વસ્તુ આપણને ઈષ્ટ લાગે એની પાછળ આપણે દોડ મૂકીએ છીએ. એટલે કે કર્તાનું ઈષ્ટ તે કર્મ, અને જીવે જેમાં પોતાપણું કલ્પેલું છે તેમાં જીવનું વીર્ય સ્ફુરાયમાન થાય છે. જે ઠીક માન્યું તેમાં તેણે વીર્યને રોક્યું. એટલે તો કહેવાય છે કે રુચિ અનુયાયી વીર્ય. જ્યાં રુચિ છે ત્યાં વીર્ય ઉછળે છે, ત્યાં શક્તિ બધી ચાલી જાય છે. જો વિચાર કરો કે આપણી શક્તિ કેવી રીતે વેડફાઈ જાય છે. મિથ્યાત્વને કારણે આપણામાં રહેલી અદભુત શક્તિ, આપણું અદભુત સામર્થ્ય, એ બધું વેડફાઈ રહ્યું છે. પ્રભુ, જેની જેમાં રુચિ તેનું તેમાં અટકવું થાય છે. જેમાં ઈષ્ટપણું મનાયું તેમાં તેનો પુરુષાર્થ થાય છે. બધો પ્રયત્ન બધું એ તરફ વળી જાય.
આ જુઓ ને, આતંકવાદીઓને હમણાં કંઈક ભૂત ભરાયું છે કે બધાને આમ કરી નાખીએ, બસ તો પછી એમાં લાગી પડ્યા છે, બીજું કંઈ કરતા જ નથી. જેની જેમાં રુચિ તેનું તેમાં ટકવું થાય છે, જેમાં ઈષ્ટપણું મનાયું તેમાં તેનો પુરુષાર્થ એટલે એનો પ્રયત્ન થાય છે. આ કઈ સાચો પુરુષાર્થ નથી, એ તેમાં કાર્યરત થાય છે, ત્યાં રોકાઈ રહે છે. પૂર્વકર્મના ઉદયમાં જોડાવાથી જીવની વિભાવરૂપ દશા થાય છે. પૂર્વકર્મના ઉદયો એને પોતાના માને, પોતે એમાં કંઈક કરે અથવા તો પોતાને એમાંથી લાભ થાય, એમાં એનું બધું ઇષ્ટપણું છે, તો એની સાથે એ જોડાય છે, ત્યાં જ એનું એ ઉઠે છે અને એની દશા વિભાવરૂપ થાય છે. રાગ દ્વેષના પરિણામ થાય છે, ક્રોધ માન માયાના પરિણામ થાય છે, પરિગ્રહના પરિણામ થાય છે, બધું થાય છે. અજ્ઞાની દેહ આદિની જે ક્રિયા થાય છે તેને હું કરું છું એમ માની રાગમાં એકતા કરે છે. દેહની ક્રિયાને પોતાની માને છે. જેમ લોઢાનો તપાવેલો ગોળો પાણીને પકડી લે છે, પાણીમાં નાખીએ છીએ, તેમ જીવ રાગ દ્વેષથી રંજાયમાન થતા, જીવ રાગ દ્વેષથી રંજિત થાય, રંજાયમાન થાય કે ત્યારે એમ થતા નવી કર્મરજ તેના ક્ષેત્રમાં આવે છે. એટલે જૂના કર્મના ઉદયનું નિમિત્ત, જૂના કર્મના ઉદયનું નિમિત્ત અને જીવના રાગનું નિમિત્ત, એ બે નિમિત્તો, એ બે નિમિત્તનો યોગ થતા નવીન કર્મ એક ક્ષેત્રમાં બંધપણું પામે છે, નવું કર્મ બંધાય છે. નાવમાં છિદ્ર હોય તો જળને અંદર પેસવાની યોગ્યતા છે અને તે નાવમાં પાણી ગ્રહણ કરવાની યોગ્યતા છે, તેથી પાણીનું આશ્રવણ થાય છે. આશ્રવ શું છે? ખરેખર તો જીવનો અજ્ઞાન ભાવ છે ને, આ એ મોટામાં મોટો આશ્રવ છે. રાગ દ્વેષના ભાવે જે થાય છે એ જ આશ્રવ છે. અને પછી એવા ભાવ બંધ થાય છે અને પછી એવા દ્રવ્ય બંધ થાય છે. જીવમાં પરને ગ્રહણ કરવાનો સ્વભાવ નથી. જીવમાં પરને ગ્રહણ કરવાનો સ્વભાવ નથી, પણ પર્યાયમાં તેવી યોગ્યતા છે. જ્યાં સુધી જીવની ભૂલ છે ત્યાં સુધી જીવની તે યોગ્યતા છે. પર્યાયમાં, મૂળ દ્રવ્યમાં તો કાંઈ નહીં. મૂળ દ્રવ્ય છે એ તો કાંઈ ગ્રહણ કે ત્યાગ કરતું જ નથી, પણ પર્યાયમાં એવી યોગ્યતા છે. જ્યાં સુધી જીવની ભૂલ છે ત્યાં સુધી જીવની તે યોગ્યતા છે. ભૂલ ચાલી જાય પછી એ યોગ્યતા પણ ચાલી જાય. જળ સ્વયં જીવને રાગ દ્વેષ રૂપ ભાવની ભૂલ કરાવતું નથી. કર્મના ઉદયો અથવા તો જળ પદાર્થો, સંયોગી પદાર્થો, આ ઘર, કપડા, મકાન, કોમ્પ્યુટર બધું જે છે તે કાંઈ જીવને રાગ દ્વેષ રૂપ ભાવની ભૂલ કરાવતું નથી. જળમાં પ્રેરણા આદિ ધર્મ નથી. જળ પ્રેરણા આપતું નથી. જળ પ્રેરણા આપે ના આપે. જળને જોઈને પોતે એવા ભાવે થાય છે. વાસ્તવમાં કઈ જળ પ્રેરણા આપતું નથી. સમજવા જેવું છે. દેરાસરમાં જઈએ છીએ, મંદિરમાં જઈએ છીએ, પ્રતિમાની સામે ઉભા રહીએ છીએ તો પ્રતિમા આપણને પ્રેરણા નથી આપતી, પણ પ્રતિમાને જોતા આપણને એવા ભાવ થાય કે પ્રભુને યાદ કરીએ છીએ, પ્રભુના સ્વરૂપને યાદ કરીએ છીએ, પ્રભુના પુરુષાર્થને યાદ કરીએ છીએ, પ્રભુના ઓમકાર ધ્વનિ દ્વારા જીનવાણીના ઉપદેશને યાદ કરીએ છીએ. બધું આપણને પ્રભુ તો ત્યાં નથી, પણ એમની જે પ્રતિમા છે એને જોતા આપણને પોતાને થાય. એટલે બધાને જાત જાતના ભાવ થાય. જો એ પ્રતિમા પ્રેરણા આપતી હોય, પ્રતિમા ભાવ કરાવતી હોય તો બધા સામે જેટલા દર્શન કરવા આવ્યા છે એ બધાને એક સરખા ભાવ થવા જોઈએ. એવું તો થતું નથી. પ્રતિમાની સામે આપણે 50 માણસો ઉભા છીએ બરાબર, હાથ જોડીને, તો જો પ્રતિમા આપણને પ્રેરણા આપતી હોય કે પ્રતિમા આપણને ભાવ કરાવતી હોય તો બધાને એક સરખા ભાવ થવા જોઈએ, પણ એવું તો બનતું નથી.
જળમાં પ્રેરણા આદિ ધર્મ નથી. જળ પ્રેરણા આપતું નથી. એ ચેતન ક્યાં છે? પણ એને જોઈને આપણને ભાવ થાય છે. એટલે દરેકના ભાવ જુદા છે. પોતે જે કક્ષાએ છે એ પ્રમાણે એના ભાવ છે. સમ્યક દ્રષ્ટિના ભાવ જુદા પ્રકારના છે. અહોભાવ છે, અત્યંત અહોભાવ છે. અને તો એ તો પ્રભુના પુરુષાર્થને જ જુએ છે. પ્રભુનો પુરુષાર્થ આવો અભૂતપૂર્વ પુરુષાર્થ સ્વરૂપને વિશે સ્થિર થઈ ગયા અને અમે તો એક ક્ષણમાં બહાર આવી જઈએ છીએ. એને તો એમ જ છે, ઓહો પ્રભુ આપનો પુરુષાર્થ, એનું તો મસ્તક એમ જ ઝૂકી જાય છે. એટલે જે કક્ષામાં છે ને એ પ્રમાણે એના ભાવ થાય. પ્રભુ વિશેના ભાવ, પ્રભુએ શું પ્રાપ્ત કર્યું છે, પ્રભુ એ કેવી કરુણા કરી છે, આ બધા સંબંધીના જે ભાવ આપણને થાય, અથવા તો પ્રભુના ગુણગાન ગાવાના જે ભાવ આપણને થાય, સ્તવનના ભાવ થાય, સ્તુતિના ભાવ થાય, આ બધું એ પોતાની જીવની પોતાની જે કક્ષા છે, યોગ્યતા છે એ અનુસાર થાય છે. એ પ્રતિમા તો એની એ જ છે. પ્રતિમા છે એ કાંઈ પ્રેરણા આપતી નથી. અહીંયા કહે છે, અહીંયા તો કર્મની વાત લીધી છે, કર્મને કારણે આવેલા ઉદયો અને સંયોગી પદાર્થોની વાત લીધી છે. તો આ સંયોગમાં આવેલું જે કાંઈ છે તે કાંઈ પ્રેરણા આપતું નથી કે તમે ક્રોધના ભાવે થાઓ કે રાગ દ્વેષના ભાવે થાઓ. એવું કાંઈ પ્રેરણા આપતું નથી. ઇલેક્ટ્રિસિટી ફેલ થઈ જાય તો એ કાંઈ આપણને પ્રેરણા નથી આપતી કે ગુસ્સો કરવો, કે આ ઇલેક્ટ્રિસિટી ચાલી ગઈ એમ કરીને ગુસ્સો કરીએ ને આપણે કે આવું તંત્ર કેવું છે, ઇલેક્ટ્રિસિટી ચાલી ગઈ, આટલા કલાકો સુધી ઇલેક્ટ્રિસિટી આવતી નથી, આપણે દ્વેષ ભાવમાં અને એવા ગુસ્સામાં આખો દિવસ ખરાબ કરીએ. ઇલેક્ટ્રિસિટી એ પ્રેરણા આપી, બંધ થઈ ગયું એને પ્રેરણા આપી કે આપણે થયા. એટલે કોઈ જળ સંયોગો, જળ પદાર્થો જે કંઈ થઈ રહ્યું છે, જળની ક્રિયા થઈ, જળની અવસ્થા બદલાઈ રહી છે, એ કાંઈ એ જળ ક્યારેય પ્રેરણા આપતું નથી. આ વાત સમજવા જેવી છે. ગુરુદેવ અહીંયા એક અડધું વાક્ય લખ્યું છે તો બહુ મહત્વનું લખ્યું છે કે જળમાં પ્રેરણા આદિ ધર્મ નથી. કોઈ પ્રેરણા આપે નહીં, પણ અજ્ઞાનપણે જીવની ગુણના કારણે જ જળ રજકણો ચોટ્યા છે. અને અહીંયા બીજો અર્થ છે સાથે સાથે કે એ જળ જે છે એ કાર્બને રજકણો જે છે એ જાણતા નથી કે ક્યાં જવું અને કયા રજકણોએ ક્યાં જવું એ પણ જાણતા નથી. એ બધું કાર્ય કેવી રીતે થાય છે આપણે એનો થોડોક આજે વિચાર કરવાના છે. સૂક્ષ્મતાથી એનો વિચાર કરીએ છીએ. અહીં જીવ કર્મને ગ્રહણ કરે છે તે નિમિત્ત, ઉપચાર, વ્યવહારનું વચન છે. જીવનું વીર્ય જ્ઞાનમાં અસ્થિર થાય છે. પોતાના જ્ઞાન સ્વભાવે નથી થતો ને એમ અસ્થિર. 79ની ગાથામાં આશંકા હતી કે જે કર્મ છે એ શું સમજે, જળ કર્મ શું સમજે કે પછી ફળ દેનારું થાય, ફળ પરિણામી હોય, ફળનો દેનારો થાય તેને જીવ કેમ ભોગવે છે તે સમજાવે છે. ભૂલ અને આવરણની જાત જુદી છે. ભૂલ અને આવરણની જાત જુદી છે. ભૂલ થવી તે ચેતનનો વિકાર છે. એના ચૈતન્ય સ્વરૂપ છે એવો ચેતન પોતે ભગવાન આત્મા એનો વિકાર છે. ભૂલ થવી છે. અને આવરણ થવું અથવા આવરણ જવું, આવરણ જવું અને આવરણનું આવવું, ગળવું, મળવું એ પૂતગળનો સ્વભાવ છે. અને ભૂલ થવી એ જીવનો વિકાર છે, જીવનો સ્વભાવ નથી, એ જીવનો વિકાર છે. જ્યારે આ પૂતગળોનું આવવું જવું એ એનો સ્વભાવ છે. ગળવું, મળવું, પૂતગળ, ગળવું અને મળવું, પૂતગળ એ એનો સ્વભાવ છે. હમણાં નિયમસારમાં આ વાત આવી. પૂતગળનો બંધ સ્વભાવ છે, જીવનો મુક્ત સ્વભાવ છે. પૂતગળની દરેક અવસ્થા તેના ઉપાદાનના કારણે સ્વતંત્રપણે થાય છે. પૂતગળની દરેક અવસ્થા તેના ઉપાદાનના કારણે સ્વતંત્રપણે થાય છે. છતાં જીવનું નિમિત્તપણું છે. શું નિમિત્તપણું છે? જીવના જે ભાવ છે, ભાવ કર્મ છે તે નિમિત્તપણું છે. અને એવું નિમિત્તપણું પણ પામી અને જળ કર્મ બંધાય છે. જીવ પોતાની શુદ્ધ સત્તાનો અજાણ થયો થકો પુણ્ય પાપ રાગ આદિ દેહ આદિનો કરતા થાય છે. તેના લક્ષણને ગુણને પોતાનો ગુણ માને છે. આ દેહના લક્ષણને પોતાના ગુણ માને છે. તેનું કાર્ય, દેહનું કાર્ય પોતાનું માને છે. રાગ દ્વારા
જીવ માન કરે છે, ત્યારે સૂક્ષ્મ જળ રજકણો તેનું નિમિત્ત પામીને સ્વયં બંધપણું પામે છે. જળના રજકણોનો જથ્થો જૂના કર્મ સત્તામાં રહેલા છે તેની સાથે બંધરૂપ થાય છે. જીવની જેટલી રાગ દ્વેષરૂપ અજ્ઞાન દશાની ભૂલ થાય તેટલા જ પ્રમાણમાં નવી કર્મરજ આવીને ચોંટી જાય છે. જેમ સૂર્યનું નિમિત્ત પામીને વાદળ રંગબેરંગી કાચબીપણે એટલે મેઘધનુષ્યપણે પરિણમી જાય છે, તેમ જીવ રાગરૂપ હું છું એમ માને અને પોતાના જ્ઞાનમાં અસ્થિર થાય ત્યારે કર્મ થવાની યોગ્યતાવાળા રજકણો સ્વયં આવીને બંધાઈ જાય છે. એવો જ્ઞાનમાં સ્વતંત્ર નિમિત્ત નૈમિતિક સંબંધ છે, પણ કોઈ કોઈના કાર્યનો કરતા નથી. અને એના પછીથી હવે 83મી ગાથામાં ભોગતા પણ જણાવે છે. પણ ત્યાં ભાવ કર્મ વગેરેની વાત આવી છે તો આપણે એ વાત થોડી અત્યારે લઈએ છીએ. ત્યાં કેટલીક વાત આવી તો એની સૂક્ષ્મતા અને આજે આપણે લઈએ છીએ. કેટલાક વખત આ સંબંધી વાત ચાલે છે તો આજે એ વાતને આપણે અહીંયા એમાં સાથે જ લઈએ છીએ. જુઓ, ભાવ કર્મ માટે બહુ વિસ્તાર ન કરતા એમ કહ્યું કે જીવના જે રાગ દ્વેષના ભાવ છે એ જ ભાવ કર્મ છે. તો જીવ શું કરે છે, કેવો ભાવ કરે છે, એ વિકલ્પ સહિતનો જે ભાવ કરે. દાખલા તરીકે એને એક વિકલ્પ આવ્યો કે આજે હું પૂજા કરું, તો પૂજા કરવાનો જે ભાવ છે એને ભાવ કર્મ કહીએ તો પછી એમાં કયા પ્રકારનો બંધ પડ્યો, કેટલી સ્થિતિનો બંધ પડ્યો, કેટલો એનો અનુભાગ છે અને પ્રદેશત્વ બંધ કેટલો પડ્યો, આ બધી વાત તો આવતી નથી. બીજું કે એ તો પૂજા કરવાનો ભાવ, એ ભાવનો બંધ શું પડે? બંધ તો પુણ્યનો બંધ પડે, પુણ્ય પ્રકૃતિનો બંધ પડે, પુણ્ય પ્રકૃતિને બંધ પડે ને. એટલે આ જે કહેવામાં આવે જીવના રાગદ્વેષના ભાવ છે તેને આપણે એમ કહીએ કે એ જે ભાવ બંધ છે અથવા તો ભાવ કર્મ છે એમ કહીએ, પણ એ જે કથન છે ને એ સૂક્ષ્મતાથી કરેલું કથન નથી. કેમ કે છેવટે એ બતાવવું એ છે કે ભાઈ તું આ છોડીશ તો તને એવા ભાવ કર્મ નહીં બંધાય, એટલા માટે એ કથન તો કરવામાં આવ્યું છે. પણ જયારે આપણે સમજવા બેઠા છીએ ત્યારે તો વિસ્તારપૂર્વક સમજવું પડશે ને કે જીવે ભાવ કર્યો, પૂજા કરવાનો ભાવ કર્યો, તો એમાં કયા પ્રકારનો બંધ પડે, પુણ્યનો બંધ પડે કે પાપનો બંધ પડે એ પણ વાત આવવી જોઈએ. અને ક્યારે એનો ઉદય આવે આ બધું નક્કી થવું જોઈએ. તો ભાવ કર્મ જે છે એ ભાવ કરતા જુદી વસ્તુ છે. જુદી વસ્તુ એટલે એ પ્રકારે કે એમાં ડિસાઇડ થઈ જાય છે, એમાં કર્મ બંધ જે છે એ ડિસાઇડ થઈ જાય છે. કર્મનો બંધ આપણે જે કહીએ એમાં ડિસાઇડ થાય છે, એટલે ભાવ કર્મ. હવે ભાવ કર્મની વાત આપણે કરીએ તો ભાવ કર્મ એ શું છે? તો કે જે ભાવ કયો છે તો એનું ફળ શું આવે વગેરે જેમાં નક્કી થાય એવો એ ભાવ કર્મ છે. અને આ ભાવ કર્મ છે એ પ્રમાણે પેલા કર્મને રજકણો આવે છે એમ આપણે સમજ્યા. હવે વિચાર કરો કે ભાવ કર્મ પ્રમાણે પેલા કર્મને રજકણો આવે છે તો પેલા કર્મને રજકણો જે છે એને રજકણો નહીં પણ આપણે એને સ્કંદ કહીએ છીએ કે કર્મને વળગણા કહીએ છીએ. સ્કંદના અનેક 22 પ્રકાર છે. એ વર્ગણા છે તે 22 પ્રકારે, તો એમાં ભાષા વર્ગણા, મનોવર્ગણા, કર્મણે વર્ગણા એવી 22 પ્રકારે વર્ગણા છે. એ બધા શું છે? એ પૂતગળ પરમાણુઓના સ્કંદ છે. એ 22 પ્રકારની વર્ગણા છે. એમાંની કર્મણે વર્ગણા છે. તો એ કર્મણે વર્ગણા પણ વિવિધ પ્રકારની છે, એ પણ અનેક પ્રકારે છે. તો એવી વર્ગણા એ ત્યાં આવવી જોઈએ. તો ત્યાં આવવા માટે થઈ અને શું થઈ શકે? તો એ કર્મમાં બધી જ વસ્તુ નક્કી થતી હોવી જોઈએ. એટલે એને એમ આપણે કહી શકીએ કે એક આર્કિટેક્ચર હોવું જોઈએ કે જેથી કરીને આ
કાર્બન વર્ગના એ રજકણો સમૂહ એ ત્યાં આવે, અને કયા પ્રકારના આવે એ પણ ત્યાં જ ડિસાઇડ થવું જોઈએ. હવે એને સમજવા માટે એક ઉદાહરણ આપું છું તમને, કે આપણે બાળકને એક ચિત્ર આપીએ, આકૃતિ આપીએ, માત્ર આકૃતિ હોય ચિત્રની અંદર, અને પછી એને કહીએ કે આમાં તું કલર પૂરી દે, તો એ કલર કઈ રીતે પૂરશે? કલર કઈ રીતે પૂરશે? કે જ્યાં જે આકૃતિ જેની છે તેને અનુરૂપ કલર પૂરશે ને. ત્યાં માણસ છે તો માણસનું માથામાં વાળ છે તો વાળનો કલર ત્યાં પૂરશે ને. મોઢું છે તો મોઢા ઉપર મોઢાનો કલર પૂરશે ને. ત્યાં પછી બહારમાં નદી છે તો નદી પ્રમાણેનો કલર પૂરશે ને. ત્યાં વૃક્ષ છે તો વૃક્ષના કલર પૂરશે. ત્યાં ફ્લાવર્સ છે, ફૂલ છે તો એના કલર પૂરશે. ઘર છે, મકાન છે તો એ મકાનના પણ જુદા જુદા કલર પૂરશે ને. તો આ જુદા જુદા રંગ જે પૂરાય, એ કાગળ ઉપર જુદા જુદા રંગ આવ્યા એ જગ્યાએ, એ રંગ કઈ રીતે આવ્યા? કેમ કે ત્યાં આકૃતિ હતી. જો આકૃતિ ન હોત તો એ કાગળ ઉપર એ જુદા જુદા રંગ આવત ન આવે. કઈ રીતે ખબર પડે કે કઈ જગ્યાએ આ કાગળ ઉપર કયો રંગ મૂકવો? એ તો આકૃતિ છે, ત્યાં આકૃતિ છે તો એ કાગળ ઉપર નક્કી થઈ જાય છે કે આ જગ્યાએ આવો રંગ, આ જગ્યાએ આવો રંગ, આ જગ્યાએ ક્યાં ડાર્ક કરવો અને ક્યાં લાઇટ કરવો, એ પણ એ આકૃતિ માંથી જ આપણને માહિતી મળે છે. એટલે આકૃતિ છે એ માહિતી આપનારી છે. શેની માહિતી આપનારી છે? કે કયા રંગને ત્યાં આપણે લઈ જવાનું છે, કયો રંગ ત્યાં આવે, એની માહિતી એ આકૃતિ દ્વારા પ્રાપ્ત થાય. થોડોક વધારે એમાં વધારે વિચાર કરીએ કે આ ફ્લેટ પેપરની જગ્યાએ એ કોઈ ઘન પદાર્થની અંદર જો એવી રીતે આકૃતિ બનાવવામાં આવી હોય, એવી આકૃતિ અંદર કરેલી હોય ને પછી એની અંદર પૂરવામાં આવે. આપણે જોઈએ છીએ ને, આપણે દેરાસરની અંદર હોય છે ને કે પેલા આરસના સ્ટોન હોય એની અંદર પૂતરે અને એની અંદર પછી અંદર પૂરે, એની અંદર પછી બીજા રંગનું ની પથ્થરની કણી એની અંદર પૂરે છે ને, એટલે એ ડેપ્થ થઈ. તો એવી રીતે આપણે જો વિચાર કરીએ કે આ ફ્લેટ પેપરના સ્થાને એ ઘન પદાર્થ લઈએ અને એની અંદર એવી રીતના એ કોતરકામ થયેલા હોય અને કોતરકામની પણ જુદી જુદી ઊંડાઈ હોય, એની ઊંડાઈ જુદી જુદી હોય, તો એ પ્રમાણમાં જે પૂરવાવાળા રજકણો આવી શકે ને. એટલે ડિસાઇડ કેવી રીતે થાય એ રજકણો? તો કે આ જે આકૃતિ જે છે, એ ઘન પદાર્થની જે આકૃતિ જે છે એ કોતરકામ જે થયું છે એની ઊંડાઈ પ્રમાણે અને એમાં શું બનાવ્યું છે એ પ્રમાણે એ રજકણોએ આવવું પડે. ત્યાં એવું ચિત્રદેવનું બનાવ્યું હોય તો એ પ્રમાણેના રંગ એ પ્રમાણે એને આવવું પડે. એ પ્રમાણે પછી જે ઉપસતો ભાગ કે જે કંઈ હોય એ પણ એ રીતે થાય. તો આ બધું કેવી રીતે ડિસાઇડ થાય? તો કે ત્યાં જે આકૃતિ બની છે ને, જે ઘન આકૃતિ બની છે એ પ્રમાણે એ રજકણો આવે, એ પ્રમાણે રજકણો આવે. એટલે કયા પ્રકારના રજકણો આવે? જો પુણ્યની પ્રકૃતિના વચ્ચે આ શુદ્ધભાવ થયો, પૂજાનો ભાવ તો કે શુદ્ધભાવ થયો, તો પુણ્યનો બંધ પડે તો પુણ્યની પ્રકૃતિના એવા રજકણો ત્યાં આવે. કેટલા પ્રમાણમાં આવે? તો આપણે જેમ કહ્યું ને, ઊંડાઈ છે એ પ્રમાણે આવે, એટલા પ્રમાણમાં આવે. એટલે કે એ ભાવ એને કેટલો વખત રહ્યો, કેટલી તીવ્રતાથી રહ્યો, કેટલો વખત કેટલી તીવ્રતાથી રહ્યો, એના દ્વારા એ પરમાણુ ત્યાં આવવું થાય. અને બીજી વાત કે એ ભાવમાં જે તીવ્રતા છે એના દ્વારા એ પણ નક્કી થઈ જાય છે કે એ એવા કેટલા પરમાણુને આકર્ષી શકે છે, જેટલી તીવ્રતા છે એ પ્રમાણે એમાં વધારે ડેપ્થ છે તો વધારે પરમાણુને આકર્ષે છે, વધારે પરમાણુ એ કાર્બન રજકણોને ખેંચી લે છે. અને પછી કેટલો સમય રહે તો એમાં એ જે ભાવ કર્યા છે ને એને જે તીવ્રતા છે એમાં જ એ વાત આવી જાય છે કે જેટલો સમય એને તીવ્રતા કરી, જેટલો સમય માટે જે પ્રકારની તીવ્રતા કરી છે, તો એમાં જ એ વાત આવી જાય છે કે એને કેટલા સમય સુધી ચોંટવું. દાખલા તરીકે આપણે બીજું ઉદાહરણ લઈએ કે એક બુક છે, એનું બુક બાઇન્ડિંગ કરવામાં આવે છે તો જે ગમ લગાડવામાં આવે એનાથી એ ચોંટીને રહે છે. એ બુક બાઇન્ડિંગ કર્યું
10 વર્ષ પછી એ ઢીલું પડે, 25 વર્ષ પછી તો ઘણી વાર છૂટું પડી જાય છે. કોઈ કંઈ કરતું નથી છતાંય છૂટું પડી જાય છે, એમનું એમ રહે છે. તો પણ પુસ્તકમાંથી જે એક ગમથી ચોંટાડવામાં આવેલું હતું એ છૂટું પડી જાય છે. એ ગમની કેપેસિટી ઉપર આધાર રાખે છે. અત્યારે એવા ગમ હોય છે કે સામાન્ય ચોંટાડવાના ગમથી ચોંટાડેલું હોય તો એ 2 વર્ષમાં જ છૂટું પડી જાય. કોઈ વિશેષ પ્રકારના પહેલા વખતમાં જે સરેશથી ચોંટાડવામાં આવતું લાકડું તો એ 25-30 વર્ષ સુધી છૂટું નહોતું પડતું. અત્યારે આ ફેવિકોલ વગેરેથી ચોંટાડવામાં આવે છે તો 10-15 વર્ષ સુધી છૂટું નથી પડતું, તો પછી છૂટું પડી જાય છે. એટલે ચોંટવા વાળો જે ગમ છે એ ગમ પણ મહત્વનો છે. પેલા કાર્બન રજકણો ક્યારે છૂટા પડવા, એને માટે જે અંદરમાં જે ચિકાસ છે એ કયા પ્રકારની છે, એ સ્થિતિબંધની વાત કરી આપણે. કેટલા રજકણો આવે એની પણ વાત કરી. અચ્છા, હવે પ્રદેશ બંધની પણ એ વાત એની સાથે વાત સમજી લઈએ કે કેટલા પ્રદેશને ઢાંકે. તો એ પણ આકૃતિમાં નક્કી થઈ ગયેલું છે. એટલા ભાગને જે ઢાંકે, તમે જે ભાવ કર્યા એના દ્વારા ભાવ કર્મ જે બન્યું તો એમાં એ નક્કી થઈ જાય છે. હવે એ પ્રદેશને જે ઢાંકે છે, પ્રદેશ આત્માના પ્રદેશને ઢાંકે છે, તો એમાં એક સ્પષ્ટતા ગુરુદેવે બહુ સરસ કરેલી છે કે એમ કહીએ કે અમુક પ્રદેશને ઢાંકે અને બીજા કેટલાય પ્રદેશો એવા હોય કે એને ન ઢાંકે. એટલે અમુક પ્રદેશને ઢાંકે, બીજા અમુક પ્રદેશને ન ઢાંકે, એમ નહીં. શું કહ્યું કે એમ નથી કે સંખ્યા પ્રમાણે અમુક પ્રદેશને ઢાંકે અને બીજો આખો પ્રદેશ ખાલી રહી જાય, એમ નહીં. દરેક પ્રદેશને ઢાંકે પણ એક પ્રદેશનો અમુક ભાગને એ આવરણ કરે. શું? આ કર્મણે વર્ગણ. એક પ્રદેશનો પણ અમુક ભાગ, વધારે ભાગ કે ઓછો ભાગ, એક પ્રદેશને તમે એનલાર્જ કરીને જુઓ, એના પછી અડધો ભાગ, પા ભાગ, 1/10 ભાગ, એમ તમે વિચાર કરો તો તમને ખ્યાલ આવે કે આખો પ્રદેશને ઢાંકે એમ નહીં. એવી રીતે દરેક પ્રદેશમાં એમ થાય. એવું નહીં કે અમુક પ્રદેશોમાં બિલકુલ આવરણ ન હોય, અમુક પ્રદેશોમાં ફૂલ આવરણ હોય, એવું ના હોય. દરેક પ્રદેશમાં એ રીતે આવરણ થાય. એ કર્મને રજકણો જે આપણે જે કહીએ છીએ કે જે જળ કર્મ છે એ આવરણ કરે છે, તો એ આવરણ આ રીતે થાય. એટલે પ્રદેશ બંધની વાત આવી ગઈ, સ્થિતિબંધની વાત આવી ગઈ, અનુભાગની વાત આવી ગઈ, અને પ્રકૃતિની પણ વાત આવી. કેવી પ્રકૃતિ, કેવા રંગ, એના દ્વારા આપણે આ સમજ્યા છીએ. એટલે ભાવ કર્મ જે છે એ બહુ મહત્વની વસ્તુ છે. ભાવ કર્મ જે માહિતી પૂરી પાડનારું છે. પેલા જળ કર્મને રજકણોને ખબર નથી. અહીંયા જેવી પ્રકૃતિ જે છે એવા રજકણો ત્યાં ખેંચાય. ક્રોધ ગુસ્સો આવ્યો અને જે ભાવ કર્મ બંધાયું તો એની પ્રકૃતિ જે છે એ એવા પ્રકારની છે કે જેને કારણે એ બીજા પ્રકારના કર્મને રજકણો ખેંચાશે. દરેક પ્રકારના કર્મને રજકણો ખેંચાય નહીં. એ અહીંયા જે કર્મ બંધાયું છે ભાવ કર્મ, એ પ્રમાણે એ જાતના રજકણો ખેંચાય, એટલા પ્રમાણમાં ખેંચાય, અને એ ખેંચાય ને ત્યાં જે ચોટે છે તો ત્યાં જે ચોટવાની વાત કહી ને, તો ચોટવાનો કાળ પણ એ રીતે નક્કી થઈ જાય છે. એટલે જે છે તે બધું ભાવ કર્મ છે. હું ધારું છું કે બધાને વાત સમજાઈ હશે. પછી આપણે પ્રશ્ન લઈશું, પહેલા તો અત્યારે વાત લઈ લઈશું. આ રીતે ભાવ કર્મ છે. હવે વિચાર કરો કે એ જે ભાવ કર્મ છે એને અનુરૂપ આ કર્મને રજકણો આવી ગયા, બરાબર, ત્યાં ચોંટી ગયા. એટલે એ બંધ પડ્યો, એને આપણે દ્રવ્ય બંધ કહીએ છીએ. પણ દ્રવ્ય બંધની પહેલા ભાવ બંધ હતો. એને જે રચના થઈ, જે આર્કિટેક્ચર થયું, એને ભાવ બંધ કહેવામાં આવે છે, કે ભાવ કર્મ કહેવામાં આવે છે. એ બન્યા પછીથી આ ખેંચાય છે. બધું બહુ ઝડપથી હોય છે. એટલે એમાં કોઈ કાળનો બહુ મોટો ભેદ હોય છે, એમ કોઈ ગાળો હોય છે એમ નથી, પણ કહેવાની આ વાત છે. હવે આશ્રવની વાત કરીએ છીએ કે આશ્રવ કઈ રીતે છે. તો હવે આશ્રવની વાત કરતા પહેલા જે આપણે આ વાત કરી છે એના સમર્થનમાં ઘુમટસારમાંથી એક વાત છે એ લઈ લઈએ, પછી આશ્રવની બધી વાત કરીએ આપણે. ઘુમટસારની અંદર શરૂઆતમાં જે વાત તો આપી દીધી છે कि सामान्यपने से कर्म एक ही है, उसमें भेद नहीं है, लेकिन द्रव्य तथा भाव के भेद से उसके 2 प्रकार है. उसमें ज्ञानावरण आदि रूप उद्गत द्रव्य कर्म का पिंड द्रव्य कर्म है, और उस द्रव्य पिंड में फल देने की जो शक्ति वह भाव कर्म है. जो आ तो कोई विचार ही नहीं કર્યો. શું કહે છે અહીંયા?
कि उस द्रव्य पिंड में फल देने की जो शक्ति वह भाव कर्म है। आ गोमटसार मांथी वांचू छुं। નેમિચંદ સિદ્ધાંત ચક્રવર્તી પ્રખર વિદ્વાન, એમણે આ ગોમટસાર લખ્યું છે. તો એમાં ગાથા 6 નો અર્થ હું વાંચી રહ્યો છું. અને પછી બીજી વાત પણ સાથે લીધી છે कि अथवा कार्य में कारण का व्यवहार होने से इस शक्ति से उत्पन्न हुए जो अज्ञान आदि का क्रोध आदि रूप परिणाम वे भी भाव कर्म है. એટલે ભાવ કર્મ એ અપેક્ષાથી કાર્યના કારણનો વિચાર કરીને આપણે ક્યારેક એ રીતે પણ કહીએ કે જે આ રાગ દ્વેષ થયા એ જ ભાવ કર્મ છે. એ શું થયું? કાર્યમાં કારણનો ઉપચાર કરીને એમ કહેવામાં આવ્યું. તો આ ભાવ કર્મની વાત થઈ. આપણે વાત એ કરતા હતા કે આશ્રવની વાતને આપણે સામાન્ય રીતે પેલા હોળીના ઉદાહરણ દ્વારા સમજીએ છીએ કે પાણી કાણું પડ્યું છે એટલે પછી પાણી આવે છે એ આશ્રવ થયો, આવવું ને પછી રહી જવું એટલે બંધ, એમ માનીએ છીએ. પણ એમાં થોડીક વધારે સમજવાની જરૂર છે. આશ્રવની બાબતની અંદર થોડીક વાત વધારે સમજવાની જરૂર છે. તો આશ્રવ અહીંયા ગોમટસારની અંદર કોને કયા? આપણે કર્મબંધના જે કારણ છે ને એને જ આશ્રવ કયા છે. કર્મબંધના કારણ આપણે 5 કહીએ છીએ. મિથ્યાત્વ, જે ચોથા ગુણ સ્થાને જાય. અવીરતિ 5મા ગુણ સ્થાને જાય, કેમ કે એ દેશ વીરતિ થાય છે. પછી પ્રમાદ જે 7મા ગુણ સ્થાને જાય, અપ્રમદ થાય છે ને એટલે. પછી કસાય જે 12મા ગુણ સ્થાને જાય, અને યોગ જે 14મા ગુણ સ્થાને જાય. તો આમાંથી પ્રમાદ સિવાયના જે 4 છે ને એને આશ્રવ, મુખ્યપણે આશ્રવ કહેવામાં આવે છે. ગોમટસારમાં એને મુખ્યપણે આ 4ને આશ્રવ કયા છે, એમાં પ્રમાદને લીધો નથી. પણ આપણે જાણીએ છીએ કે એમાં નથી લેવાનું કારણ એ છે કે 7મે છઠ્ઠે થાય છે ને, એટલે 7મે છે ત્યારે એ અપ્રમદ છે અને છઠ્ઠે છે ત્યારે પ્રમદ છે, એટલે એ અપેક્ષાથી એને નથી લેવામાં આવતા. તો આ આશ્રવ, આને આશ્રવ કયા છે? હવે આશ્રવમાં સમજવાનું એ છે કે જે ભાવ જે આવે છે ને, તમને રાગ કે દ્વેષનો જે ભાવ થયો ને એનું કારણ આ 4 છે. મિથ્યાત્વ છે તો એવા વિકલ્પને એવા ભાવ થાય છે. અવિરતિ છે તો એવા વિકલ્પને એવા ભાવ થાય છે. કસાય છે તો એવા વિકલ્પને એવા ભાવ થાય છે. એટલે એ ત્યાં એ રીતે જોવા જઈએ તો ખરેખર આશ્રવનું એ કારણ છે. હવે જે છેલ્લું કારણ જે યોગનું જે લેવામાં આવ્યું, કસાય 12મે ગુણ સ્થાને જાય અને પછી યોગ કે જે 14મે ગુણ સ્થાને જાય, તે યોગ જે છે એ પણ કર્મબંધનું કારણ છે ને એને પણ જે આશ્રવ તરીકે લેવામાં આવ્યું છે. તો એમાં શું છે કે એ એકલો યોગ જે છે એ માત્ર પ્રકૃતિ અને પ્રદેશ બંધનું જ કારણ થાય છે. એમાં સ્થિતિબંધ અને અનુભાગ નથી હોતો, એ નથી થઈ શકતું. કસાય છે એ જ સ્થિતિબંધ અને અનુભવ ભાગનું કારણ થાય છે. એટલે કસાય રહિત દશા થયા પછીથી પ્રભુને એક સમયનું સાતાવેદની બંધાય છે અને બીજા સમયે ભોગવાઈ જાય છે. એ 13મા ગુણ સ્થાનની દશા છે, યોગ છે ને એટલે. હવે કાર્મેણ શરીરની વાત આપણે કરીએ. આ ભાવ કર્મની વાત કરી, દ્રવ્ય કર્મની વાત કરી, અને ભાવ કર્મ છે અને ભાવ કર્મ દ્રવ્ય કર્મ બંધાયા પછીથી એબોલિશ થઈ જાય છે કે નથી થઈ જતા એ સંબંધની આપણે વાત કરીએ. કેમ કે એ વાત મહત્વની છે કે એનું શું થાય. કોઈક વાત એવી પણ આવી કે એબોલિશ થઈ જાય ના. અને એમાં જ મારે એ કહેવાનું હતું કે ગુરુદેવે એમ કહ્યું જ્યારે કે ભાવ કર્મ છે એ કર્મને શરીર છે, એટલે પછી ગમે તે હોય કોઈની પણ વાતને હું સ્વીકારું નહીં, ગુરુદેવની વાતને હું પહેલા સ્વીકારું છું. એટલે શાસ્ત્રમાંથી ન્યાય શોધી કાઢ્યો અને શાસ્ત્રમાંથી એ ન્યાય મેળવ્યા પછીથી હવે હું તમને એ વાત કરું છું કે જે કર્મણ્ય શરીર જે કહીએ છીએ એ કર્મણ્ય શરીર એ ભાવ કર્મ છે અને દ્રવ્ય કર્મ છે. એ બંને એમાં હોય છે, એ બંને હોય. કેમ કે જે ભાવ કર્મ થયા તો દ્રવ્ય કર્મ એવા બંધાયા, એવા આવરણો તો થઈ ગયા છે.
તો હવે આપણને કોઈને એમ લાગે તો પછી કે ભાવ કર્મની જરૂર શું રહી? કોઈને એમ લાગે કે હવે તો બંધાઈ ગયા, પછી હવે આપણે એની જરૂર શું રહી? વિચાર કરો કે આપણે શું કહીએ છીએ કે જે જળ કર્મ દ્રવ્ય કર્મ છે એ તો જ્ઞાન કરી શકતા નથી, એ તો જળ છે, એ જળ છે, એ જળ છે. તો પછી જે ફેરફાર થાય છે, કર્મના ફેરફારો જે અંદર જે થાય છે એ પેલા જળ કેવી રીતે કરાવે? શું ફેરફાર છે? ફેરફારની વાત પણ ગોમટસારમાંથી જ લઈએ. આપણે જાણીએ છીએ કે ઉત્કર્ષણ, સંક્રમણ, અપકર્ષણ, ઉદીરણા આ બધું થાય છે ને. ખરેખર તો એ શું છે? એ કર્મની પ્રકૃતિ છે ને, એ દરેક પ્રકૃતિની એ અવસ્થા છે. કર્મની દરેક પ્રકૃતિની એ અવસ્થા છે. એટલે એ 10 છે, ટોટલ 10 છે. આપણે માત્ર ઉત્કર્ષણ, સંક્રમણ, અપકર્ષણની, ઉદીરણાની વાત કરીએ છીએ, પણ એ 10 કરણ છે. અને એ 10 કરણ એટલે એ અવસ્થા દરેક પ્રકૃતિ, કર્મની દરેક પ્રકૃતિની છે. કયા 10 છે? કે બંધ, ઉત્કર્ષણ, સંક્રમણ, અપકર્ષણ, ઉદીરણા, સત્વ, ઉદય, ઉપશમ, વિભિત્તિ, નિકાચના એટલે निकाचित. ये 10 करण हरेक प्रकृति के होते हैं. कुमस्तानी गाथा नंबर 437 कर्मकांड अधिकार में ત્યાંથી આ વાત લીધી છે. પછી આનો તો ઘણો બધો વિચાર સૂક્ષ્મતાથી એની વ્યાખ્યાઓ કરી છે. સંક્રમણ એટલે શું ને આ બધી વાત કરી છે. પણ આપણે સામાન્ય જાણીએ છીએ કે સંક્રમણ થાય તો પ્રકૃતિ જે છે એ બદલાઈ જાય. ઉત્કર્ષણ એટલે થાય તો ઉત્કર્ષણની અંદર એ અનુભાગ અને સ્થિતિ જે છે એ વધે. अनुभाग का बढ़ना, स्थिति तथा अनुभाग का बढ़ना वह उत्कर्षण है. अने जो बंध रूप प्रकृति का दूसरी प्रकृति रूप परिणमन जाना वह संक्रमण है. जो स्थिति तथा अनुभाग का कम हो जाना वह अपकर्षण है. स्थिति अने अनुभागनु घटी जवुं एने अपकर्षण कहीए छीए. स्थिति अने अनुभागनु वधी जवुं एने उत्कर्षण कहीए छीए. अने प्रकृति बदलावुं एटले पुण्य प्रकृति ने बदले पाप प्रकृति में फेरवाई जवुं एने आपणे संक्रमण कहीए छीए. पछी उदीरણા वगैरेनी बधी वात छे. तो हवे आ जे बधुं थाय ए मात्र द्रव्य कर्म એટલા કારણે રજકણો જે ત્યાં હોય તો કઈ રીતે શક્ય બને? કેમ કે જે થવાનું છે એ તો જીવની પર્યાયમાં થાય છે. એટલે જે કર્મ બંધાયા છે એની તો દ્રવ્ય કર્મ ને ભાવ કર્મ બંને છે. અને એ કારણે શરીર એ દ્રવ્ય કર્મ ને ભાવ કર્મ રૂપે જાય છે. તો ત્યાં પછી બીજા શરીર એટલે બીજા ભાવમાં ગયું છે તો ત્યાં પણ એ પેલા ભાવ કર્મ તો રહે છે. જેમ આપણે પેલું ચિત્ર બનાવ્યું છે તો એમાં ભલે ઉપર રંગ પૂરી દઈએ પણ ત્યાં નીચે આકૃતિ તો અંદરમાં ભીતરમાં પડી છે કે નથી પડી? એ કઈ એબોલિશ નથી થઈ જતી. એ ઉપર રંગ દેખાય છે. તો એવી રીતે એ આકૃતિ અંદરમાં જે પડી છે એવી જ રીતે આ ભાવ કર્મ પણ ત્યાં હોય છે. અને એ ભાવ કર્મ છે તો ત્યાં ફેરફાર થાય છે. ભાવ કર્મ જે છે એક જ જે પ્રકારે જે બંધ કર્યો તો એવા જ પ્રકારનો જે પુણ્યનો બંધ હતો તો એવા જ પ્રકારના ભાવ વિરુદ્ધ પ્રકારના કર્યા તો એવા જ પ્રકારનો પાપનો બંધ થયો. તો પુણ્યની જે પ્રકૃતિના જે રજકણો જે આવ્યા હતા એ ઘટી જવા જોઈએ. તો એ ઘટવામાં કોણ કાર્ય કરશે? નવા એ જે કારણે રજકણો બીજા એ પાપ પ્રકૃતિના આવશે અને એ પેલા પુણ્ય પ્રકૃતિના રજકણોને ધક્કો મારીને કાઢશે. તો એનો અર્થ તો એ થયો કે જળ જે છે એક જળ પૂતગળ એ બીજા જળ પૂતગળનું કાર્ય કરે છે. એક જળ પૂતગળ જે છે એ પેલા જળ પૂતગળને ખેરવી નાખે છે એવો અર્થ થયો. તો જળ એક પ્રકારનું જે પરમાણુ છે એ બીજા પરમાણુને ખેરવી નાખે એનું કાર્ય કરે ત્યાંથી હટાવી દે એવું બને? એમ તો બને નહીં. એટલે ત્યાં પછી એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાર્ય નથી કરતું એ સિદ્ધાંત પછી ખોટો ઠરશે. તો શું હોઈ શકે? તો
એ વસ્તુ હોઈ શકે કે જ્યાં ત્યાં ફેરફાર જે થાય તે ભાવ કર્મને વિશે ફેરફાર થાય, એટલે અંદરની મૂળ આકૃતિ બદલાય. મૂળ આકૃતિ બદલાય એટલે પછી એ મૂળ આકૃતિના નિમિત્તે જે પેલા પડેલા જે રજકણો છે એ રજકણો પણ એમાં ખરે, અથવા તો એ મૂળ આકૃતિ બદલાય તો બીજા રજકણો ત્યાં ઉમેરાઈ જાય. અંદરમાંથી મૂળ આકૃતિ બદલાઈ શકે. આ કઈ આપણે ચિત્ર જેવું નથી કે ભાઈ એમાં અમુક ન બદલાય, ચિત્રમાં અમુક વસ્તુ બદલાય છે, એમાં ફેરફાર થઈ જાય છે. નવું અંદર કંઈક ઉમેરી દઈએ, અંદર 2 ચકલી હોય ને પછી આપડે નાનો બાળક એમ કે ના આમાં તો મને હજી કાગડો જોઈએ છે, તો આપણે દોરી દઈએ કાગડો કે હવે કોઈ અંદર કાગડો થાય છે ને. તો અહીંયા તો આપણે એ વાત સમજાવી રહ્યા છીએ કે આ જે બધું જે થઈ રહ્યું છે, ઉત્કર્ષણ અપકર્ષણ આ બધું જે થઈ રહ્યું છે, તો અંદર એ ભાવ કર્મ હોય તો જ એ થઈ શકે, શક્ય છે, અન્યથા હોઈ શકે નહીં. એટલે કાર્મણ શરીર છે, જે ગુરુદેવે કહ્યું એ પ્રમાણે એને ભાવ કર્મને કાર્મણ શરીર કહ્યું, અને મુખ્યતાથી તો એ જ છે કે જે કાર્મણ શરીર રૂપે ભાવ કર્મ જ છે. અને અહીંયા આપણે પણ મોમસારમાં પણ એ વાત વાંચી કે એ ભાવ કર્મ છે એ ફળ આપવામાં સમર્થ છે. કહ્યું ને कि सामान्यपने से कर्म एक ही है, उसमें भेद नहीं है, लेकिन द्रव्य तथा भाव के भेद से उसके जो प्रकार है उसमें जाना वर्ण आदि उद्गल द्रव्य कर्म का पिंड द्रव्य कर्म है, और उस द्रव्य पिंड में फल देने की जो शक्ति वह भाव कर्म है. भाव कर्म क्या होવું જોઈએ કે ના હોવું જોઈએ? તો ભાવ કર્મ એબોલિશ થઈ જાય એ વાત આપણે સ્વીકારી શકીએ નહીં. એટલે કે કાર્મણ શરીર જે છે એની અંદર એ ભાવ કર્મ અને દ્રવ્ય કર્મ બંને હોય એ વાતનો સ્વીકાર થાય છે. કાર્મણ શરીર વિશેની હજી થોડીક વાત કરવી છે. આપણે આજે સમય પૂરો થયો છે એટલે વધારે વાત નથી લેતા. સ્વાધ્યાયમાં થોડીક વધારે એ સંબંધીની વાત લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. આજે આત્મસિદ્ધિની ગાથા આપણે 82 પૂરી કરી, અને થોડોક વિચાર આપણે આ ભાવ કર્મ, દ્રવ્ય કર્મ અને કાર્મણ શરીર અને આ ઉદીરણા આદિ સંબંધી કર્યો. હવે આવતા વખતે સ્વાધ્યાયમાં આપણે પહેલા 83ની ગાથામાં ભોગતાપણું જે સમજાવ્યું છે એ લઈશું, અને ત્યાર પછીથી થોડો સમય આપણે આ કાર્બન શરીર વગેરેની પણ વાત કરીશું. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત